હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ કંજારિયા મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર તલાટીની જે ભરતી આવી રહી છે તેના વિશે આપણે માહિતી મેળવીશું. મિત્રો, તલાટીની જે ભરતી છે 2019 ની અંદર આવે છે, તેની તૈયારી કેવી રીતે કરવી, તલાટીનો સિલેબસ શું છે, તલાટી માટે શું વાંચવું, કઈ બુક વાંચવી, તલાટીની પરીક્ષા છે તે કેટલા સ્ટેજમાં લેવાશે, તેના વિશેની આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર નવા હોય અને અમારી યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો વિડીયોને નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન હશે તે દબાવીને સબસ્ક્રાઇબ કરી દો તથા બાજુના બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને ઝડપથી મળતી રહે. તથા વિડીયોને શરૂ કરતા પહેલા લાઈક કરી દો તથા તમારા મિત્રો સુધી શેર કરી દો. તમારો કોઈ ડાઉટ હોય, તમારો કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટમાં જરૂર બતાવો. તો ચાલો આપણે જોઈએ તલાટીની ભરતી વિશેની માહિતી. મિત્રો, આ તલાટીની જે ભરતી છે તે ગુજરાતના પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવે છે. તલાટીની ભરતી છે તે દરેક જિલ્લાવાઇઝ પરીક્ષા હશે, એટલે કે જે જિલ્લામાં જે લોકોએ ફોર્મ ભર્યા છે તે જિલ્લામાં તેને તલાટીની પરીક્ષા દેવાની રહેશે. એટલે કે મોરબી જિલ્લામાં કોઈ ફોર્મ ભર્યા હોય તો તેને મોરબીની અંદર પરીક્ષા દેવાની રહેશે. તલાટીની ભરતીની અંદર જેમાં જે લોકો ફોર્મ ભરશે, ધારો કે મોરબીમાં ફોર્મ ભરશે તો તેને મોરબીના કોઈ તાલુકાના ગામડામાં અલગ અલગ જોબ મળશે. હવે તલાટીની જે ભરતી છે એમાં એની પરીક્ષા છે તે કેટલા સ્ટેજમાં લેવાશે, આ કોમેન્ટમાં મને વારંવાર પ્રશ્ન પૂછવામાં આવે છે કે આમાં કમ્પ્યુટર ટાઈપિંગની ટેસ્ટ હશે કે નહીં. વિદ્યાર્થી મિત્રો, આ તલાટી કમ મંત્રીની જે ભરતી છે તેમાં કમ્પ્યુટર ટાઈપિંગ હશે નહીં. આમાં ફક્ત ને ફક્ત એક જ સ્ટેજમાં પરીક્ષા લેવામાં આવશે, એટલે કે 100 ગુણનું એક લેખિત પેપર હશે કે જે MCQ સ્વરૂપનું હશે. આમાં કોઈ પણ પ્રકારની કમ્પ્યુટર ટાઈપિંગ ટેસ્ટ આપવામાં આવશે નહીં. 100 ગુણમાંથી જે પાસ થશે તેને ડાયરેક્ટ સીધો તલાટી કમ મંત્રી બનાવી દેવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, જો રેવન્યુ તલાટીની ભરતી હોય તો તેની અંદર 100 માર્કનું લેખિત પેપર અને 100 માર્કનું કમ્પ્યુટર ટાઈપિંગ હોય છે, પણ તલાટી કમ મંત્રીની અંદર ટાઈપિંગ ટેસ્ટ આપવામાં આવશે નહીં. મિત્રો, હવે તલાટીની જે ભરતી છે તેનો સિલેબસ શું છે, મહત્વની વસ્તુ એ છે કે આપણે સિલેબસ પ્રમાણે તૈયારી કરવી જોઈએ. તો આપણે એનો સિલેબસ જોઈએ તો આમાં 35 ગુણનું છે જનરલ નોલેજ પૂછાશે, ત્યારબાદ 35 માર્કનું ગુજરાતી ગ્રામર અને સાહિત્ય પૂછાશે, અને 15 ગુણનું અંગ્રેજી ગ્રામર, અને ત્યારબાદ 15 ગુણનું ગણિત, એટલે કે 100 ગુણનું ટોટલ પેપર રહેશે. મિત્રો, આ સિલેબસનો તમે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. હવે જનરલ નોલેજ છે 35 માર્કનું પૂછાશે. હવે એમાં આ શું પૂછાશે, એમાં કઈ બુક વાંચવી તો આપણે તે જોઈએ. તો કે તેની અંદર ગુજરાતનો ઇતિહાસ પૂછાશે, ભૂગોળ પૂછાશે અને વારસો તથા ભારતનો ઇતિહાસ, ભૂગોળ અને વારસો, બંધારણ, સામાન્ય વિજ્ઞાન, વર્તમાન પ્રવાહો કે કમ્પ્યુટર જેવા અને પંચાયતી રાજ જેવા પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. મિત્રો, તેના માટે તમે વર્લ્ડ બોક્સ અથવા અક્ષર પ્રકાશન અથવા તો તમે શહેજાદ કાજીની કોઈ પણ તમે એક બુક વાંચી શકો છો. મિત્રો, આ બુકની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે કે જેના દ્વારા તમે ઓનલાઈન પણ પરચેસ કરી શકો છો તથા સ્ટેશનરીમાં જઈને તમે બુક ખરીદી શકો છો. હવે આપણે જોઈએ 35 ગુણનું છે ગુજરાતી ગ્રામર અને સાહિત્ય. તો કે ગ્રામર ની અંદર શું પૂછાય છે તો કે છંદ, અલંકાર, સમાસ, વિરોધાર્થી શબ્દો, સમાનાર્થી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગો, વિશેષણ, ક્રિયાપદ, નિપાત જેવા અલગ અલગ ટોપિક છે તે ગુજરાતી ગ્રામરમાં પૂછાશે. તો તેના માટે તમે ગુજરાતી ગ્રામર માટે તમે અક્ષર પ્રકાશન અથવા તો વર્લ્ડ ઇનબોક્સની બુક તમે પરચેસ કરી શકો છો. તથા સાહિત્યની અંદર છે તે તમે કૃતિઓ, કવિના નામ છે, કોઈ કાવ્ય પંક્તિ છે તેવું વગેરે પૂછાઈ શકે છે. તેના માટે તમે વર્લ્ડ ઇનબોક્સની સાહિત્યની એક બુક આવે છે તે તમે પ્રિફર કરી શકો છો. ત્યારબાદ છે મહત્વનો ટોપિક, એટલે કે અંગ્રેજી ગ્રામર. મિત્રો, ગુજરાતના કોઈ પણ સ્ટુડન્ટ હોય તેને સૌથી વધારે તકલીફ પડતી હોય તો તે છે અંગ્રેજી ગ્રામર. તો અંગ્રેજી ગ્રામર છે તેની અંદર શું પૂછાય છે તો કે નાઉન, પ્રોનાઉન, વર્બ ફોર્મ્સ, એડજેક્ટિવ, એડવર્બ, સાઇનોનિમી, એન્ટોનિમી, આર્ટિકલ, પ્રિપોઝિશન, ટેન્સ, ડિગ્રી ઓફ કમ્પેરિઝન, ઇડિયમ્સ, વન વર્ડ સબસ્ટિટ્યુશન જેવા વગેરે કેટલા પણ ટોપિક
છે જે અંગ્રેજી ગ્રામર ની અંદર પૂછાઈ શકે છે. મિત્રો હવે અંગ્રેજી ગ્રામર માટે શું કરવું, તો તેની અંદર એક અક્ષર પ્રકાશનની અંગ્રેજીની બુક આવે છે, અથવા તો વર્લ્ડ ઇનબોક્સ ની તમે બુક પ્રિફર કરી શકો છો, જેની અંદર અંગ્રેજી ગ્રામર છે તે સૌથી સરળ ભાષામાં સમજાવેલું છે. તેના દ્વારા તમે અંગ્રેજી ગ્રામર છે તમે પરફેક્ટ તેનું કરી શકો છો અને તમે સ્કોરિંગ માર્ક લઈ શકો છો. ત્યારબાદ છે 15 માર્કનું ગણિત. તો તેમાં નફો ખોટ, વ્યાજ મુદ્દલ, સરાસરી, સમય અને અંતર અને ઊંચાઈ, ત્રિકોણમિતિ, વર્ગ અને વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ જેવા અલગ અલગ 30 થી પણ વધારે ટોપિક ગણિતની અંદર સમાવેશ થાય છે. તો તેમાં તમારે ગણિત છે તેના માટે તમે 8 થી 10 નું પાયાનું પેલા ગણિત તમારે કરી લેવું જોઈએ. ત્યારબાદ તમે વર્લ્ડ ઇનબોક્સની બુક આવે છે ગણિતની, તે તમે કરી શકો છો, જે સરળ ભાષામાં ગણિત સમજાવેલું છે, જેથી કરીને તમારું ગણિત છે તે સૌથી સહેલાઈથી તમારું થઈ જાય અને તમે માર્ક સ્કોરિંગ કરી શકો. હવે વર્તમાન પ્રવાહ છે તેના માટે શું વાંચવું, તો કે દર અઠવાડિયે એક આઈસીની પીડીએફ બહાર પાડે છે વર્તમાન પ્રવાહની, તે તમે વાંચી શકો છો. તથા જો તમારે વધારે કરવું હોય તો લિબર્ટી અથવા વર્લ્ડ ઇનબોક્સની દર મહિને મંથલી મેગેઝિન પણ તમે કરી શકો છો, અને કમ્પ્યુટર માટે તમે આઈસની પણ પીડીએફ વાંચી શકો છો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. જય હિન્દ મિત્રો.